કડિયા કામે જાવું ને 3 ટાઈમ ખાવું, 3 ટાઈમ ખાવું ને 800 લાવું, 800 લાવું ને 8 દીનો જાવું, કડિયા કામે જાવું ને 3 ટાઈમ ખાવું. એ હાલો હવે તો મારે છે ને કડિયા કામે જાવું જોઈએ. કોઈ ટિફિન બનાવી દે એવું નથી. હવે તો મારે આમાં ગીત સાંભળવું જોઈએ. લે સુનત દા તો પાછા હોઈ ગયા લાગે. આ લે સુનત દા મોઢામાં માખ છે. આ તો માખને મૂંઝવીને મારી નાખું. આય તો ઓ બાબા કે હમણાં મને મારી નાખે. અરે પણ મને એમ થયું તમારા મોઢામાં માખ છે ને તે માખને મૂંઝવીને મારી નાખું. પણ હમણાં મને મારી નાખે. એટલે હા ઈ તો મને સાંભળ્યું જ નહીં. હમણાં મારી ટિકિટ કપાઈ જાત. ટિકિટ તો હા હો ટિકિટ કપાઈ જાત હો. હું માખને મારતો તો મૂંઝવીને. તો મને મારી નાખે તમને. માઇકને મારતો. એ હું એલા વાતો કરો છો મૂંઝાવાની. એલા હું ભરાઈ ગયો. એલા આ મારો માણસ રે ને. હું હમણાં મને મારી નાખે. ઓશીકુ મોઢા ઉપર મેક દીધું. હેલા તે ઓશીકુ કેમ મોઢા ઉપર મૂક્યું? હા મોઢામાં છે ને માખ હતી સુના દાદાને તો મેં કીધું છે મૂંઝવીને માખને મારી નાખું એ. પણ તું ભોળા દાદાને ટાળી દે સામના. તો અને તને ઘી લેવા મોકલ્યો. પેલા પૈસા લેવા મોકલ્યો તો લાયો પૈસા. હવે પૈસામાં એમ કીધું 350 રૂપિયા લેવાના હતા તો એ મને 300 રૂપિયા આપતા હતા તો મેં એમ કીધું બધા એક હારવાર આવજો ને. લ્યો બોલો કેવો માણસ છે મારો. 300 રૂપિયા લેતો હોય ને કેવી મંદી હાલે અત્યારે. પણ મને એમ કે બધા એક હારવાર લેતા હોય મેં ના પાડી દીધી. આ મારા છે. ઈ બધું ઠીક હવે હે ને મારે ત્યાં ધંધો મૂકી દેવો છે. દુકાનમાં કાંઈ વસ્તુ નથી અને મારી દુકાનમાંથી હું નકરું ખાઈ જાઉં છું. બોલો તો મારે ધંધો ફેરવવો છે. ધંધો તો અમારે ફેરવી નાખો છે. હે ને લેલા બેઠા તમે બધાય. હા આવો આવો. છે અરે આપણે કારીગર બની ગયા ને. છે ને લે હું મોટી મોટી બિલ્ડિંગોના દાદરા બનાવું છું. લે બોલો લ્યો જો લ્યો. હા આનો ધંધો પકડ્યો તમે. કેટલો પગાર આપે? 800 રૂપિયા દિવસના. 800 રૂપિયા. લે આ 800 રૂપિયા 800 રૂપિયા આપે. 800 રૂપિયા કરો તો કેટલો હિસાબ થાય મહિનાનો? 120,000 નું કામ થાય મહિને તો તો પછી ભલામણ 800 રૂપિયા લે 120,000 નું 20,000 નું કામ થાય. તો હાલો હાલો ને આપણે કઈક જઈએ તો. હલાવ ઉભા રહેજો. એટલે અમે હાલો. હા મમરાભાઈ. ના ના અત્યારે કામનો કેટલો ઢોક છે. મારી પાસે કારીગર નથી. હા બેલદાર ને કોઈ પ્લાસ્ટર વાળાની કોઈ છે નહીં. હા અત્યારે નો મેળ આવે. એ હાલો તમને પછી ફોન કરું. એ હા કેટલો ઊંચો વહીવટ થવા માંડ્યો. લા ભાઈ ફોન આવે પણ હે કારીગરો હોવો જો ને કોઈ પ્લાસ્ટર વાળા. મને લેતા જાવ ને હે હા. તમને હા તમને આવડે? તો તમને હું આવડે? મને પ્લાસ્ટર કરતા. ઓલું બેલદાર નું કામ મને આવડે. હું તો લાજીનો કારીગર. હે હા તો તમે છે ને હા તો તમે બેલદાર ની તૈયારી કરો. જાઓ હાલો બેલદાર ની તૈયારી કરો હો. હાલો તમે પ્લાસ્ટર ની તૈયારી કરો. હાલો. હું મેં લાજી હાલો હા તો તમે છે ને લાદી નું કામ તમારે નથી કરવાનું. તો તમે પાલક લઈ આવો. જાઓ. પાલક લઈ આવું. હા પાલક લઈ આવો. ઘડીએ હું પાલક લઈને આવું જો. હાલો હું એને ફોન કરી હું દઉં. મેથી લેતો. ના ના તમે મેથી હું કરવી? તો યાર પાલક લેવા મોકલો. હું મેથી લેતો. ભાઈ પાલક ઉપર તો આપણે ઊભું રહેવું છે. તમારે પ્લાસ્ટર કરવાનું છે. એવું હે. હા લે મેં કીધું ભજીયા બનાવવાના છે. લે ભજીયા નથી બનાવવાના. દિવાલ છણવાની છે. દિવસ બનાવવાના. હા જો એને ઓલાને ફોન કરી દો પાછો. હાલો હાલો કરો હાલો. હાલો. એ હા મમરાભાઈ ઈ તમે ઓળખીતા છો ને એટલે તમારું કામ કરી દઉં છું. હા ફટાફટ હાલો તમે સિમેન્ટ ને કાકડી ને એવું તૈયાર કરી રાખો. એ હાલો હમણાં આવી. હાલો હાલો. હાલ. એલા ઓલા બધા ગયા ને એને જ્યાં. આ ઓલા મમરાભાઈ નું કામ અટવાડ છે ને મમરાભાઈ મને પછી કામ નહીં આપે. મારે એને કેવું જોઈએ. હા લાયો લે બેલદાર આવી ગયા. આ તગારું લાયો ને. હે હા હા ઓલા ક્યાં ગયા સુનાગદા? અહીં આવે જ છે. ને ઓલા પાલક લેવા ગયા. આવ્યો હું આવ્યો. લે એલા ભાઈ હાલો ને પછી આ બીજી વખત તો કામ ના આવે. પાલક આવ્યું પાલક આખું ના મળ્યું કટકા લાવ્યો ભાઈ હું. લે પાલક ના કટકા. કટકા હા વાત માં જ જા આમાં તો ઉભો રહી જવાનું ભાઈ તમારે. એલા જો આ પછી તમારે બેન થોઈ બે રાખો. આ તા અંડાવે થોડી રાખ હાલો તમે ધોઈ રાખો. બરોબર આ હાલો મારે પાલક ઉપર ચડવાનું છે. ક્યાં? પાલક ઉપર. લે આ પાલક ઉપર ચડવાનું હોય ને. જો આ દિવાલ આ તવરો છે. હા. આ ચડવાનો હા એ ચડવાનો છે. હા એટલે
ઉભા રહો પછી એમ કર્યું તો ઉભા રહો પેલા ભેજી કરી દેવી તો ભેગી કરી દેવી છે એ હું માલ બનાવ્યો ના ના પેલા દિવાલ તો ભેજી. દિવાલ પેલા ભેગી કરો. આ તળિયા તો ખાયો કોલ લઈ આવું ખાયો કોલ દે વગાડી દે દીવાલ ખાયો કોઈ કોલથી નથી ચોટાડવાની તો એ કોલથી થોડી ને ભેગી કરવાનું ક્યાં છે આવડા ભેગી આ બે બાજુથી ધક્કા ધક્કા મારી. ને. ભગો મારો આ મૂકી દો આવડો આપણે ધક્કો મારી આ પાલક ને ગાડી દો ઘડી કામ આપ હાલો હાલો ક્યાં ગયા હાલો હાલો મારો ધક્કો આઈન પછી મારવાનો ને હા એનાથી જ મારવાનું મારો મારો હાલો, મારો હાલો. મારો અહીંથી મારો ધક્કો મારો ધક્કો મારો ધક્કો એટલે આ ભેગી નહીં એટલે હા ભેગી થાકી નથી તો હવે એક કામ કરો આપણે વાળીએ ઝેપ પેલો ટ્રેક્ટરમાં ટ્રેક્ટર નો છે હા લે મારો જેક ને શું કરશો ભેજી કરો જેક મકાન ઊંચું લેવાનું હોય તો જેક મારવાનો હોય તો ભેજી કરવાનું ન આવે ભેગી કરવામાં તમે કેમ કરાવો મારશો તો ઓલું વાંચરી પાનું લે ઈ તો ઓલું ના ખોલવાનું ન હોય લે આ સુના દાદાનું મગજ ઝટકી ગયું નહીં આવે નો ચાલે ને તો શું કરવું એ ક્યાં ભાઈ તો હાલો છે ને ઘણ આમાં ઘણ છે ને હા આ કટકામાં હું પાણા નાખી દઉં હાલો. હા, પાણા નાખી જણ નાખું પછી સુના પ્લાસ્ટર કરી નાખશે માલ કોણ બનાવે મારા બનાવું ભાઈ બેલદાર બનાવે ને હાલ માલ બનાવ્યો હા તો તું માલ બનાવતા ભાઈ હા ઘણ લેતા આવો, ઘણ હાલો ઘણ ઘણ કણ શું કરવા પાડી દે લે પાડી નથી દેવાની તો ભાઈ. આ આપણે અહીંયા ગામે આવ્યા છીએ પાડવા થોડા સણમાં આવ્યા છીએ ચડોઈ હા આજો આ પાણી કટકા આમાં નાખો હમણાં હાલો લાવ હરકા ગોઠવ હાલો 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 કટકા ગોઠવો હમણાં આમાં. હાલો એટલે ઓલો માલ લેવા ગયો ક્યાં જઈને ગયો? હાલો. માલ લાવ્યો લા, લાવો ને ભાઈ લાવો લાવો અહીંયા હું હાલો આજો કરી નાખું ફટાફટ હા. ઉભા રહો. આને આને આ બસ આને આ બસ આને આ અલા, કાક ભાઈ નથી નાખતો સણું તું જો એવું હા આપણો બધો માલ તો હેઠે જાય છે તો એક કામ કરો તમે પ્લાસ્ટર કરી નાખો પેલા હાલો પછી હું ગોઠું પછી હું સણી હાલો આજો મસ્ત આમ હલકું પાલસ કરજો હો. હા અરે હા બા ડીસોડો ન પડે હો દીવાલે હે હા જો રેડી થઈ ગયું થઈ ગયું ને આવડો બધો યાર. હાલો મોટાભાઈ ને હવે કેજો એની ચાલો તમે જીવન જોઈ લો હા હાલો હાલો પૈસા તો જો હું તારી પૈસા લેતો હું મોટાભાઈ લેતા આવો. આ 800 900 રૂપિયા જે આપે લેતા આવો. હા